વિવોની સબ બ્રાન્ડ એટલે કે IQ ઓછામાં ઓછી પ્રાઇસમાં વધારે ફીચર્સ આપવામાં પ્રખ્યાત કંપની છે. સૌપ્રથમ એમને 25,000 રૂપિયામાં IQ Neo 10R ને લોન્ચ કર્યો. આ એક એવો ફોન હતો જ્યાં પર 120 FPS પર BGMI રમવું શક્ય કરી નાખ્યું. હવે 20,000 રૂપિયામાં ઇન્ડિયામાં પહેલો ફોન લોન્ચ કરવા જઈ રહ્યા છે, જ્યાં પર 7,300 mAh ની મોટી બેટરી જોવા મળશે. ખાસ કરીને આ ફોન સ્ટુડન્ટ જેને ઓનલાઈન લેક્ચર એટેન્ડ કરવાના હોય, બિઝનેસ જેનો પ્રોફેશન હોય અને જે લોકો ટ્રાવેલિંગ વધારે કરતા હોય એ લોકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. હેવી યુસેજમાં 2 દિવસનું બેટરી બેકઅપ અને મોડરેટ યુસેજમાં અપ ટુ 3 દિવસનું બેટરી બેકઅપ. અને બેટરીનું ચાર્જિંગ પણ પૂરું થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આ ફોન સાથે મળે છે 90 વોટનું ફ્લેશ ચાર્જર, જેનો ઉપયોગ કરીને 50% ફોન ચાર્જ કરી શકાશે ખાલી 33 મિનિટમાં. 7.89 mm ની આ ફોનની થિકનેસ છે અને 199 ગ્રામ આનું વજન છે. ખાલી એટલું જ નહીં, ફ્લેગશિપ ડિઝાઇન સાથે આ ફોન જોવા મળશે અને ફ્લેગશિપ ગ્રેડની ડિસ્પ્લે 6.78 ઇંચ 120 હર્ટ્ઝ ક્વોડ કર્વ એમોલેડ ડિસ્પ્લે, Qualcomm Snapdragon 7S Gen 3 ચિપસેટ, 8,20,000 ની આસપાસ આ ફોનનું એન્થુદુ સ્કોર છે. આ ફોન મિત્રો 11 એપ્રિલે લોન્ચ થવાનો છે 20,000 રૂપિયાના બજેટમાં. જેને વધારે બેટરી બેકઅપ સાથે એક ઓલરાઉન્ડર ફોનની જરૂર છે એવા લોકો સુધી આ વિડીયો પહોંચાડી દો. બાકી મિત્રો, ખરેખર તમને જરૂર હોય એક નવા ફોનની યા તો કોઈ પણ વસ્તુની, તો જ તેની ખરીદી કરો. બિનજરૂરી પૈસાનો બગાડ કરવો જોઈએ નહીં. લાઈક અને ફોલો કરીને જજો. આપણો અને આપણા પ્રિયજનોનો ખ્યાલ રાખજો. હવે આપણે મુલાકાત કરીશું નેક્સ્ટ વિડીયોમાં.